હાલ હું તને છે ને આ નાખીશ બરોબર, આ દડા તરીકે સમજી લે તું, અને તારે એનાથી મારવાનો બરોબર. હાલો જોઈએ. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં જ છે, કેમ કે આપણા વખત મજામાં જ બધાને ગુડ મોર્નિંગ ને બધાને મારા મહાદેવ. તો છે ને એમાં એવું છે કે કાલ રાતે જો વરસાદ આવતો હતો ને, હજી એમને એમ છે, આખી રાત એમનો વરસાદ આવ્યો. અને અત્યારે તો બધું પાણી થઈ ગયું છે. વરસાદ એક ધારો ઘડી કે ઉપર નથી જાય, એમ ઘડી જ પણ નહીં. અત્યારે પણ ધીમો હજી આવે છે. તો બહાર પણ જવાનું મન નથી થતું ને. અત્યારમાં 10 વાગી ગયા છે કે બહાર જવાનું મન જ નથી. તો હવે આજે બ્લોગ બનાવવાનું વિચારવું થવું પડશે, ક્યાં વડે બનાવવાનું આવવું હોય. વરસાદ રહે તો વિચારીએ ને. હમણાં ક્રિસ પણ આવ્યો હતો, પણ એ વરસાદ છે તો પાછું એ પણ જોઈ ગયો ઘરે, કેમ કે ક્યાં બેવું પછી એવું થાય ને. તો અત્યારમાં તો છે ને જો હાલો કંઈક ટીવી જોઈએ છીએ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમાં આવે છે, તો એ જોઈએ આવે. જો વરસાદ પાછો હોય છે, અહીંથી અવાજ આવે ને એટલે ખબર પડી જાય. એવા આ જે પતરા દેખાય ને એમાં હે ને તરત અવાજ આવવા મળે. અવાજ આવતો હોય છે તમને સાંભળો. એવું છે તો બીજો પાસે તરત હાલ તમે 12 મિનિટ બતાવો. નકર આજે છે ને કોલેજે જવાનો પણ વિચાર હતો, પણ છે ને સવારમાં ભાઈબંધનો ફોન આવ્યો. એ કે હું સૂતો હતો તો ભાઈબંધનો ફોન આવ્યો કે આજે થવું છે કે. મેં કીધું કે પેલા જોઈએ વરસાદ આવે છે કે નહીં, પછી ખબર પડે. તો બહાર જોયું તો વરસાદ તો આવતો જ તો કન્ટિન્યુ. મેં કીધું આજ કાલે વરસાદ આવતો તો કાલની આગાહી હશે, તો મેં તો કાલ સુધી આવતો હશે, તો પણ આજે પાછો શરૂ છે. તો પછી કોલેજ જવાનો પ્લાન કેન્સલ રાખ્યો. ઓ ભાઈ વળજો આવતો વરસાદ. જો અવાજ સાંભળો. ઓ ભાઈ હાલો બાજુને દેખાડું. અત્યારે હું નીચે આવી ગયો છું અને વરસાદ જો રહી ગયો છે, એટલે જો વાતાવરણ જો ખાલી તમે બધું પાણી. તો અત્યારે ક્રિસ પણ આવી ગયો છે અમારા ઘરે, અને છે ને એ વારા ઘડી આવી જાય કરે છે. વરસાદ આવે ત્યારે આ પાછો વરસાદ આવે તો વ્યો જાય, ને આ પાછો વરસાદ રહી જાય તો પાછો વી આવે. કાં વરસાદ રહેતો જ નથી એમ. હા અત્યારે પાછો આવ્યો છે, વરસાદ રહી ગયો ને તે. હા કાલ રાતનો મેં તમને કીધું હતું ને, કાલ રાતનો શરૂ છે. આ પણ એમ કહી છે જો હા એને એ મારી જે મગાસીમાં હોવા જાય, પણ કાલે તારે કેન્સલ થયું છે ને. કાલે અમે નહોતા ગયા. તો મિત્રો સવારમાં છે ને આ સાયકલની થોડીક સર્વિસ કરાવવાની હતી, તો એ કરાવી આવ્યા અત્યારમાં. હું ને ક્રિસ બંને એની સાયકલની થોડીક સર્વિસ કરાવવાની હતી, એટલે એની થઈ ગઈ, મારી થઈ ગઈ છે. જમવામાં આજે છે ને તો આજે દાળ ભાત બનાવ્યા છે મસ્ત. તો હાલો ફિલહાલ તો જમી લઈએ. કેટલા વાગ્યા જોઈ લો, 1 વાગી ગયો છે. તો જમવા બેસી જાય. હાલો મસ્ત. તો અત્યારે લાઇટ આવી ગઈ છે જો. આવી ગયા છીએ નાહવા માટે, છત્રી લઈને હોલ. નાહવાની ઈચ્છા થઈ તો નાહવાની, નકર નહીં નાહવાનું. બહુ વરસાદ આવે છે એટલે ઈચ્છા થઈ હતી. પછી મેં કીધું હવે વધારે આવે તો નાહીએ, કેમ કે ધીમો આવતો ને એટલે મજા ન આવે નાહવાની. ઓહો જો ગાઈસ ફૂલ વરસાદ હો. હા દેખાય. ઓહે વઈજો હાલો નાહી નાખીએ હવે પાછા. તમે તો અત્યારે નાયા તો છીએ, પણ વરસાદ વિયો ગયો. થોડોક નાયા ને ત્યાં તો પલાળું નથી. જો અડધા કપડાં કોરા, અડધા કપડાં ભીના, એવું છે બધું. અને બાકી જો આ બાજુ છે ને બધું કાળું છે હજી, પણ છે ને આ બાજુ નથી. જો આ બાજુ બધું ઉઘાડ થઈ ગયો. અને પાછું એવું છે કે એ બાજુથી કે બધા વાદળ આમ જાય છે, એટલે ઓલી બધું કાળું છે ને આ બધું ધોળું આવે, એટલે વરસાદ આવશે ને એવું લાગે છે. ચાલો નીચે વ્યા જઈએ. હાલો નાઈ કાઢીને મસ્ત કપડાં બદલી નાખ્યા છે. અને નાસ્તામાં અત્યારે મૂકી છે સેવ, અને એ ઉકળી નથી હજી એને ઉકાળવાની છે. આ કઈ સેવ છે તમને બતાવી દઉં. જો આ છે એ મેં તમને બતાવી હતી ને પહેલાં વ્લોગમાં. આ સેવ છે, અને કઈ રીતના ખાવાની ને તમને હમણાં ખાવા બેઠું ને ત્યારે કહો. પહેલાં તો આને ઉકાળવાની સૌથી પહેલાં તો હજી ઉકળી નથી. હા પોચી થઈ જાય ને પછી કાઢી લેવાની બહાર. થોડીક બાકી છે હજી. અને
ઘડી છે ને સેવ રવા દઈએ આમનું. સેવ આવી ગઈ છે, એને છે ને આમ ખાઈ નાખવાનું. તો મિત્રો અત્યારે છે ને સાંજ પડી છે અને થોડું સારું વાતાવરણ થયું છે, તો હું નીચે જાઉં છું. બધા બેસવા જો બધા ભેગા થઈ ગયા છે. ઘરે આવ્યો છું અત્યારે અને સતીભાઈ જો જીમમાં જાય છે. આજે પહેલી વખત સાયકલ લઈને જાય છે, ગાડી બહાર ગઈ છે. તો હાલો હવે પાછા ઘરે જાય. ચાલો બંધ કરી દઉં છું. લે હાલો આપણે અહીંથી જવાનું થાય. બાકી આ રસ્તો કેમ છે, અહીંથી દાદરા ચડીને ડાયરેક્ટ અહીંથી આમ. અત્યારે હું ને ક્રિસ ભેગા છીએ, આવ્યા છીએ. હા, લસરકની જગ્યા છે એમ કે. જો આ છે ને આ લાદી છે ને એમાં પાણી આવે ને એના કારણે બહુ લહરકણી બહુ થઈ જાય છે આ લાદી, એટલે પડવાની બહુ બીક લાગે. આ અમારું ડમ્બલ હા વર્કઆઉટ કરે છે. કરાલ કેટલુંક થાય જોઈએ બસ. એટલે એ તો ઠીક, પણ આ જો વાહન વાતાવરણ જો ખાલી. હા સવારના સમયે તમ તારે હું તને ફોન કરીને બોલાવી બરોબર આવી જાય. જો વાતાવરણ તમે ખાલી એને એડવર્ટાઈઝ કરે એ શું છે? ફેસ વોશ. હા લખ્યું તો છે માથે. એ કોણ વાપરે? કોણ વાપરે? હા મારું છે ને કેમ કે અહીંયા પીડાય છે એવા ઘણા બધા. હાલ હું તને છે ને આ નાખીશ બરોબર, આ દડા તરીકે સમજી લે તું. અને તારે એનાથી મારવાનો બરોબર. હાલો જોઈએ. પેલું એનું આઈડું, આ બીજું એ આનથી એની અડર આવવા દે તું. આ છે ને આ લઈ લે મારવા એનથી અડાડવું છે. હાલ તો આ બીજી વાર પવનનું આમ એવું જાય છે એટલે વાંધો નહીં, આવવા દે બીજી વાર. આ લીધી એકવાર નાખું, ચોથી વાર બરોબર. એનું હોય એ થોડું કેવું રહી ગયું બોલ. હવે દાલ હા પાંચમી વાર હાય ડડી ગયું તો જાય. હા ભાઈ ગયો આને મારી દીધું, મારી બતાવ્યું છે તો તને એવોર્ડ તૈયાર નથી નગર આપી દે. હવે હવે આનથી હાલો આનથી આ ઓલું હાવણીનું આવે નહીં છે. આ એક તારથી આ એક વાર માડી જાય એનાથી બોલ. હાલ તો જોઈએ બરોબર. આવવા દઉં છું. હાલ વાવ એક ગાયે વિનર વિનર. જો સમાચાર શરૂ છે. અત્યારે લગી છે ને આ એક કામ કરતા હતા તમને બતાવું છે ને. આ જે જે ઓટીએસ આવે ને એની માથે છે ને આખું આ નાખ્યું છે આવી રીતના. આખી આ પ્લાય જેવું આવે ને એ રીતના નાખ્યું છે આખું, જેથી વરસાદ ન આવે. અને એની પહેલાં જૂનું હતું જે એનો અડધો કટકો આ છે અને અડધો કટકો અહીંયા આટલો પડ્યો છે. જો એ કાઢી નાખ્યું અને આખું મસ્ત નવું નાખી દીધું છે. આ તમને એમ લાગતું હશે કે આ ઉપર કેમ મૂક્યું, પણ આ છે ને એ અહીંયા જુઓ તમે. જો અહીંયા છે ને આની અંદર જે ઓલું મારેલું છે ગમ જેવું બધું ચોંટી જાય કે નહીં, એટલે એની માથે મૂક્યું છે કે વરસાદ આવે ને તો પલ્લે નહીં એમ. હા મેં હાથે જ કરેલું છે, એટલે પપ્પાની તે દુકાન છે એટલે એ કરી નાખ્યું છે હાથે. બાકી તો જો આખું મસ્ત થઈ ગયું છે. આ ઈટ મૂકી છે કેમ કે આ ઉડી ન જાય ને એટલે. તો મિત્રો જો અત્યારે ભજીયા બને છે, આમાં નાખી દીધા છે અને આ બટેટા ઝીણા ઝીણા કાપેલા છે અને બાકી આમાં છે ડુંગળી. બધાના ભજીયા બનાવવાના સાથે વરસાદ આવ્યો છે ને એટલે. તો ચાલો મિત્રો આપણે મસ્ત ભજીયા બની ગયા છે, તો મસ્ત ગરમા ગરમ ભજીયા ખાઈ લઈએ શાંતિથી. અને આપણે વિડીયોને પૂરો કરી દઈએ છીએ. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો. બાય બાય.